જય માતાજી મિત્રો, ચેતન ચૌધરીના રામ રામ. આજે આપણે કાંકરેજ નસલની ગાયનું દૂધ લાઈવ મિલ્કિંગ કરવાનું છે. તો જે તમે સામે જોઈ રહ્યા છો એ અમારી કાંકરેજ નસલની ગાય કેટલી બ્યુટીફુલ ને કેટલી સુંદર. તો આજે તેના 9 મહિના પૂરા થાય છે વિયાણ થયે અને 10મો મહિનો અત્યારે બેસશે. હજુ સુધી ગાપણ નથી થઈ, હીટમાં આવે છે પણ ગાપણ નથી કરી. હવે ગાપણ કરી દઈશું, તેને સાંડ જોડે ક્રોસ કરાવીશું. તો જો મિત્રો, આ છે અમારી કાંકરેજ નસલની ગાય. તો આજે લાઈવ મિલ્કિંગ તેનું કરવાનું છે. બાહ બાહ બો બો ઓ ઓ. તો જો અમારી કાંકરેજ નસલની ગાય કેટલી સુંદર અને તેનું બાવલું પણ અત્યારે સારું છે. તો ચાલો આપણે કાંકરેજ નસલની ગાયનું લાઈવ મિલ્કિંગ કરાવી દઈએ. બાહ ચમ ગોડી ઓમ કરે હે. તો તમે પણ આવી એક સારી કાંકરેજ નસલની ગાય રાખો. દેશી ગાય આપણે ઘરે દૂધ ખાવા માટે. કારણ કે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે લોકો એચએફ ગાયની પાછળ દોડી રહ્યા છે. તો કાંકરેજ નસલની ગાય કદાચ સારી લાંબા સમય જોવા નહીં મળે. તો તમારા ઘરે સારી એવી રાખો. તો ચલો આપણે મોડું કર્યા વિના તમને લાઈવ મિલ્કિંગ, આ છે અમારી કાંકરેજ નસલની ગાય પણ સારી બતાવી દઉં. તે ચોથા વેતરમાં વિયાણી છે. સામે તેની વાછડી છે. એટલે આમ જોવા જઈએ તો અમારે 2 ગાયો કહેવાય. એક તો તારા, એ પણ સારી તૈયાર થઈ રહી છે, તેની વાછડી છે. અને આ છે અમારી કાંકરેજ નસલની ગાય. બા બા જુઓ, આ રીતની તેનું વાછડું વરાખ પણ સારો છે અને આમ એકદમ શાંત સ્વભાવની છે. જો દૂરથી આપણે આ રીતની જોઈએ તો તમને ખ્યાલ આવશે. તો ચલો આપણે અત્યારે લાઈવ મિલ્કિંગ કરી રહ્યા છીએ. અને આ ગાયમાં સૌથી વધારે જો મને ગમતું હોય ને તો તેની ગોધ છે. જે નોર્મલ ગાયોમાં આમ જોવા જઈએ ને તો આટલી બધી હાઇટમાં ને આટલી બધી સારી નહીં હોતી. અમારી ગાયને ગોધ ખૂબ જ સારી છે. તો કોમેન્ટમાં તમે જરૂર કહેજો કેવી લાગી ગાય. તો ચલો હવે આપણે વાસળી છોડીએ અને દોવાનું ચાલુ કરીએ.
તો આપણે કાંકરેજ નસલની જે મારી ગાય હતી તેનું દૂધ આપણે દોઈ લીધું છે. જો આ છે તેનું દૂધ, આશરે 3.5 લીટર જેટલું હશે. તો 9 મહિના જેટલું થઈ ગયું ને દૂધ આટલું કાઢે તો ખૂબ જ સારું કહેવાય. તમે કહેજો કે તમારી ગાય દેશી ગાય કેટલું દૂધ કાઢે છે.